હેલો બાળ દોસ્તો, કેમ છો? સ્વ અધ્યયન પોથી ધોરણ 5. ચાલો યાદ કરીએ. ગણિત વિભાગમાં આપણે પાના નંબર 30 થી 36 સમજૂતી મેળવીએ. ચાલો બાળ દોસ્તો જુઓ. એક પંખાને 3 પાંખિયા હોય છે. આવા 5 પંખાના કેટલા પાંખિયા? તો પુનરાવર્તિત સરવાળા અને ગુણાકાર. તો પુનરાવર્તિત સરવાળામાં 3 પંખાના એટલે કે 3 3 3 એવા 5 વાર આપણે કરીએ. 3 વત્તા 5, 5 વખત 3 એટલે કે 15 પાંખિયા થાય. એટલે ગુણાકારની રીતે લખાય 5 ગુણ્યા 3, 5 તારી 15, 3 પચા 15 એટલે કે 15 પાંખિયા થાય. આ પુનરાવર્તિત સરવાળા અને ગુણાકાર. બીજું છે 1 કરોડિયાને 8 પગ છે. એવા 4 કરોડિયાના કેટલા પગ? તો 8 8 8 એમ એ 4, 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 એ 4 વખત. એટલે 8 કેટલી વાર? 4 વાર. એટલે કે 4 8 32. કહો કેટલી વખત? 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 કેટલી વખત છે? તો 6 વખત. 3 કેટલી વાર? 6 વખત. એટલે કે 6 ગુણ્યા 3, 6 તારી 18. હવે 7 કેટલી વખત છે? તો 3 વખત છે. એટલે કે 3 ગુણ્યા 7 બરાબર 21. ચાલો ખ્યાલ આવી ગયો ને બાળ દોસ્તો? હવે આગળ જોઈએ. ઘડિયાની રચના કરીએ. ઘડિયાની રચનામાં આપણે 3ના ઘડિયાની રચના કરીએ. આમાં 3 મણકાની ગોઠવણી કરતા જઈએ અને ઘડિયો સમજીએ. 3નો ઘડિયો એટલે આ 3 મણકા લીધા. 3 મણકાની એક જોડ. એક જોડ એટલે કે 1 ગુણ્યા 3 બરાબર 3 એકા 3, 1 તારી 3. હવે 3 મણકાની 2 જોડી છે. આ એક જોડી અને આ બીજા જૂથ. એટલે 2 જૂથ એટલે કે 2 જોડ 3 3ના એટલે 2 ગુણ્યા 3 બરાબર 6, 3 2 6. હવે ત્રીજી મણકાની એક જોડ, બીજી જોડ અને ત્રીજી જોડ એટલે 3 મણકાની 3 જોડ. 3 ગુણ્યા 3, 3 તારી 9. આ જ રીતે હવે આગળ જોઈએ. તો 3 મણકાની 1 જોડ, 2 જોડ, 3 જોડ, 4 જોડ. જૂથ પણ કહેવાય, જોડ પણ કહેવાય. તો આ 4 જૂથ 3 3ના એટલે 3 ચોક 12 થાય. અને આ બાજુ 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 આપણે કેટલી વાર કરવાના છે? તો 4 વાર. 1 2 3 4 એટલે 4 તારી 12. જો અહીંયા ગણતરી છે આ પણ સમજાઈ જાય. 1 2 3 4 5 6 7 8 9 એટલે કે 9 કેટલી વખત? 9 વત્તા 3 બરાબર 12. 9 છે ને 1 2 ને 3 એટલે તો 9 વત્તા 3 બરાબર 12. એટલે 3 3 પુનરાવર્તિત 4 વાર થાય એટલે 4 તારી 12. હવે આવી જ રીતે આગળ જોઈએ તો 3ની 5 જૂથ છે. એટલે કે 5 તારી 15. 1માં 3 જૂથ એવા 5 જૂથ છે એટલે 5 તારી 15. ખ્યાલ આવી ગયો ને? હવે આમાં આપણે પોતે ઘડિયાળની રચના કરવાની છે. હવે આમાં 3 3ના 7 પેર બનાવવાના છે. 1 2 3 4 5 6 ને 7 એટલે કે 7 ગુણ્યા 3 7 તારી 21. આ રીતે ઘડિયાળની રચના બનાવવાની. હવે તો આગળ તમને ખ્યાલ છે. હવે અહીંયા કેટલી જોડ બનાવવી પડશે? 24 કરવાના છે. 3 3ના તો 1 2 3 4 5 6 7 8. તો આ ઊભી લાઈનમાં આપણે 3 3ના મણકા 8 ગોઠવીશું એટલે 8 તારી 24. અહીંયા 9 3 3ના 9 જૂથ બનાવવાના છે. અહીંયા છે તે 3 3ના 10 જૂથ બનાવવાના છે એટલે 10 તારી 30. આ રીતે આપણે 3ના ઘડિયાની રચના કરી બાળ દોસ્તો. હવે મહાવરો કરવાનો છે. જુઓ 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 કેટલી વખત છે? તો 6 વખત. 6 તારી 18. સમજ પડી ગઈ ને? આ જુઓ 10 કેટલી વાર છે? 10 વત્તા 10 વત્તા 10 4 વાર એટલે 4 10 40. ઈજી છે. ખ્યાલ આવી ગયો હશે એટલે તમે લોકો ધ્યાનથી લખી શકશો ગણીને. હવે ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. જો આપણે ઘડિયાની રચના કરીએ એ રીતે 3 કેટલી વખત છે? તો 8 વખત એટલે 8 તારી 24. એ 20 જવાબ આવેલો છે તો 5
કેટલી વખત લઈએ? 4 વાર, તો 5 ચોક 20. આ રીતે ઘડિયાળની જે ખાલી જગ્યા છે એ આપણે પૂરવાની છે. અહીંયા 5 છે ને જવાબ 25 છે, તો કોની સાથે ગુણીએ? તો 5 પચામ 25. ખ્યાલ આવ્યો ને બાળ દોસ્તો? હવે જો નીચેના પ્રશ્નોના જવાબ આપો. 7 ગાયના પગ કેટલા થાય? તો 7 ગાય, 1 ગાયના 4 પગ એટલે કે 28. એક વાંદરો 4 પગથિયા કૂદે એવા 6 કૂદકા ભરે એટલે કે 4 પગથિયા એક સાથે કૂદે ને 6 વખત કૂદે એટલે 6 ચોક 24 પગથિયા. ત્રીજો, એક પેન્સિલની કિંમત 5 રૂપિયા છે, આવી 4 પેન્સિલની કિંમત કેટલી? એટલે 5 ગુણ્યા 4 બરાબર 20 રૂપિયા થાય. એક ચોકલેટની કિંમત 6 રૂપિયા છે, એવી 10 ચોકલેટની કિંમત કેટલી થાય? તો 6 10 60 રૂપિયા. 4 રૂપિયાની એક પેન, આવી 12 પેનની કિંમત કેટલી થાય? એટલે 4 રૂપિયાની એક, એવી 12 પેન લેવાની છે એટલે 4 ગુણ્યા 12, 12 ચોક 48 રૂપિયા થાય. આ રીતે દાખલા તમારે નોટબુકમાં ગણજો. હવે સંખ્યા જ્ઞાન શીખીએ. એક અંકની સૌથી નાની સંખ્યા 0. બાળ દોસ્તો ધ્યાનથી શીખજો હા. એક અંકની સૌથી મોટી સંખ્યા 9, 2 અંકની સૌથી નાની સંખ્યા 10 અને 2 અંકની સૌથી મોટી સંખ્યા 99. હવે એકમ અને દશક, એકમમાં એની પોતાની સ્થાન કિંમત જ હોય, પોતે જે છે તે જ 1 હોય તો 1, 5 હોય તો 5, એમ પોતાની સ્થાન કિંમત. અને દશકમાં 10 થાય, 1 10 1 હોય તો 10, 2 તો 20, 40, 30, 60 એ રીતે. હવે એને 2 જોડીને વાંચવાનો છે એટલે 21 થશે, એટલે અહીંયા શબ્દોમાં આવશે 21. આ 45, તો 9 એટલે 39, 7 2 72. આ રીતે શબ્દોમાં પણ લખવાનું છે. હવે 3 અંકની સૌથી નાની સંખ્યા 100 અને 3 અંકની સૌથી મોટી સંખ્યા 99. હવે જોઈએ એકમ, દશક અને 100ની સ્થાન કિંમત, એટલે કે અહીંયા 100, 1 હોય તો 100, 2 હોય તો 200, 300, 400, 500 એવી રીતે. તો આ વંચાશે 237. શબ્દોમાં લખાશે આ રીતે 237, 450, 697, 989. આ રીતે તમારે શબ્દોમાં લખવાનો છે. હવે 4 અંકની સૌથી નાની સંખ્યા તો 1000, 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999. હવે અહીંયા આપણે આગળનું શીખી ગયા હતા 1000 સુધીનું, તો અહીંયા 1000 થાય. કેટલા? 1000. 1 હોય તો 1000, 6 છે તો 6000, 2000, 7000, 8000. આ રીતે. અને આખી સંખ્યા વંચાશે 6805, 6805, 2418, 7009 અને 8765. આ રીતે શબ્દોમાં પણ લખાશે. અને એની સ્થાન કિંમત દશકમાં હોય તો 10, 100માં હોય તો 100 અને 1000માં હોય તો 1000. અને સંખ્યા હવે 6 છે તો દશકમાં 6 એટલે આની કિંમત 60 થાય, 5ની પોતે 5 જ થાય, અને 100માં 7 છે તો 700 અને 1000માં 8 છે તો એની કિંમત 8ની કિંમત 800. આ રીતે સ્થાન કિંમત થાય બાળ દોસ્તો. હવે મહાવરો કરવાનો છે. આ તમારે સંખ્યા શબ્દોમાં લખવાની છે. 78, 253, 8070. આ રીતે નોટમાં લખવાની છે. આગળ શીખેલા છે અને શીખાયું હમણાં એટલે તમને ખ્યાલ આવી જશે. આને પણ અંકમાં તમારે નોટબુકમાં લખવાની છે. 67, 2002, 2002. આ રીતે તમારે અંકમાં લખવાની છે. હવે આની લીટી દોરેલી સંખ્યાની સ્થાન કિંમત, જો આ 5 કોના સ્થાનમાં છે? તો એકમ, દશક અને 100ના સ્થાનમાં છે, એટલે એની કિંમત આવશે 500. કેટલા આવશે? 500. અને આ એકમના સ્થાનમાં છે એટલે એની પોતાની જ સ્થાન કિંમત 5 આવશે. આ દશકના સ્થાનમાં છે એટલે 7ની કિંમત 70. ખ્યાલ આવ્યો ને બાળ દોસ્તો? આ 100ના સ્થાનમાં છે એટલે એની કિંમત 900. આ 6000ના સ્થાનમાં છે એટલે એની કિંમત 6000. ચાલો, ખૂબ સરસ શીખી લીધું. હવે આ જે સંખ્યા છે 3, 4, 8, 7 એનું પુનરાવર્તન કરીએ. સિવાય 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવો. મોટી સંખ્યા બનાવવા હંમેશા આપણે શરૂઆતમાં મોટી સંખ્યા, એનથી નાની, એનથી નાની અને એનથી નાની. એટલે આપણી બની 8743 સૌથી મોટી. અને નાની બનાવવા તો સૌથી પહેલાં નાની, એનથી મોટી, તેનાથી મોટી અને તેનાથી મોટી લેવાની. એટલે હવે
સૌથી નાની. આ રીતે સંખ્યા નાની સંખ્યા બને. એટલે એનો બંનેમાંથી મોટામાંથી નાની સંખ્યા આપણે બાદબાકી કરીએ એટલે તફાવત મળે. નીચે હવે પ્રશ્ન 5 છે. નીચેની સંખ્યાના સ્થાન કિંમત સરવાળા રૂપે લખો. એટલે અહીંયા 7 100ના ખાનામાં છે તો 700, 3 દશકના ખાનામાં છે એટલે 30 અને 5 એકમના ખાનામાં છે એટલે 5 પોતે એટલે 700 + 30 + 5. હવે 89 જોઈએ તો 89માં 8 દશકના ખાનામાં એટલે 80 + 9. હવે આ સંખ્યા મેં અહીંયા લખેલી છે એટલે કે 6000 + 500 + 80 + 8 એટલે આ પોતાની સ્થાન કિંમત ક્યાં છે એની સંખ્યા અહીંયા દર્શાવવામાં આવી છે બાળ દોસ્તો. હવે 3000ના ખાનામાં છે, 7 700ના ખાનામાં છે, 5 50ના ખાનામાં છે ને 100 70ના ખાનામાં. આ રીતે આપણા સંખ્યા સ્થાન કિંમતના સરવાળા રૂપે સંખ્યા લખીએ છીએ. ખ્યાલ આવ્યો ને બાળ દોસ્તો? વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.